સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમને અને બેલ આઇકન પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરો અને મેળવો બધા જ વિડીયો લેક્ચરના નોટિફિકેશન તમારા મોબાઈલ પર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં સુધી જોયેલું? તો કે આપણે વાત કરેલી છેલ્લે આઇસોટોપ્સ, બરાબર, આઇસોટોન્સ અને આઇસોબાર વિશે. તો એની શોર્ટકટ ટ્રીક જે આપણે વાત કરેલી એના વિશે એકવાર ફરી એક વાત કરી લઈએ, બરાબર, અને એકવાર યાદ કરી લઈએ. શું શું લખાવેલું આપણે? તો સૌથી પહેલા આઇસોટોપ્સ, આઇસોબાર્સ અને આઇસોટોન્સ. તો આ ત્રણેયમાં આપણે જે શોર્ટકટ ટ્રીક આપેલી એ શું હતી? તો એ હતી કે છેલ્લેથી ત્રીજો અક્ષર, આનો છે ત્યાં ને આ. તો છેલ્લેથી ત્રીજા અક્ષર પ્રમાણે જોવા જઈએ તો શું થાય? તો p. તો આઇસોટોપ્સ ની અંદર શું હોય? એવા પરમાણુઓ કે જેના p મતલબ પ્રોટોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા મતલબ પરમાણુ ક્રમાંક. જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલી જ પ્રોટોનની સંખ્યા હોવાની છે, બરાબર. તો p સરખા એટલે પ્રોટોનની સંખ્યા સરખી અને પરમાણુ ક્રમાંક સરખો. તો જેના z સરખા હોય, બરાબર, જેના z અથવા તમે કહી શકો p સમાન હોય એવા પરમાણુઓને આપણે શું કહી શકીએ? એકબીજાના આઇસોટોપ્સ કહી શકીએ કે જેના શું હોય? એ હોય એ કેવા હોય? અલગ અલગ હોય, બરાબર. એવી રીતે વાત કરીએ આઇસોબાર્સ ની, તો આઇસોબારમાં શું હોઈ શકે? એમાં શું હોવાનું છે? તો કે એમાં a સરખા હોય. છેલ્લે ત્રીજો અક્ષર એટલે a. એટલે પરમાણુ દળ, બરાબર. તો પરમાણુ દળ જેના સરખા હોય, બરાબર, એટલે કે a સરખા હોય, સમાન, બરાબર, અને z શું હોય? અલગ હોઈ શકે. એવાને શું કહેવાય? એવા પરમાણુઓને આપણે શું કહીએ? એકબીજાના આઇસોબાર કહીએ. અને આઇસોટોન, તો એમાં n સરખા મતલબ ન્યુટ્રોનની સંખ્યા સરખી. શું? ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય પણ z અલગ અલગ હોઈ શકે અને પ્રોટોનની સંખ્યા પણ શું હોઈ શકે? અલગ અલગ. z અને પ્રોટોન અને a, બરાબર, શું હોઈ શકે? અલગ અલગ હોઈ શકે છે. તો એવાને શું કહી શકીએ આપણે? આઇસોટોન્સ કહી શકીએ એકબીજાને. હવે આપણી ટેક્સ્ટ બુકમાં આપણને ત્રણ જ આપેલા છે, બરાબર, પણ હજી એક આવે છે જેનો આપણે નાની એવું ખાલી એક વાત કરી લઈએ. આઇસોટોપ્સ, આઇસોબાર, આઇસોટોન્સ અને એ સિવાય પણ એક આવે છે જેને કહીએ છીએ આપણે આઇસોમર્સ. શું કહી શકીએ? આઇસોમર્સ. તો આઇસોમર કોને કહેવાય? આઇસોમર કોને કહી શકાય? તો એવા પરમાણુઓ કે જેનો z પણ સમાન હોય, એ પણ સમાન હોય, મતલબ બંને એક સરખા જ પરમાણુઓ છે પરંતુ તેમના રેડિયોએક્ટિવ ગુણધર્મો છે એ કેવા છે? અલગ છે. મતલબ z પણ સમાન હોય અને એ પણ કેવા છે? સમાન જ છે. પણ શું અલગ હોય? તો કે એના રેડિયોએક્ટિવ ગુણધર્મો જે છે એ કેવા હોય? તો કે અલગ અલગ હોય છે. શું હોય છે? અલગ અલગ. એના જે રેડિયોએક્ટિવ ગુણધર્મો હોય છે એ કેવા હોય છે? અલગ અલગ. એટલે એવા જે આવા પરમાણુઓ હોય છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ આઇસોમર્સ, બરાબર. શું કહીએ છીએ આપણે એને? આઇસોમર્સ કહીએ છીએ. હવે વાત કરીએ આપણે આઇસોમરના એક્ઝામ્પલની. તો એક્ઝામ્પલમાં જે છે એ શું છે? તો કે 35 બ્રોમિન. તો આ જે છે 35 બ્રોમિન એ જે છે આ કેવો છે? એ આઇસોમર છે. મતલબ આના બે પરમાણુ તમે લો, બરાબર, તો એ બે પરમાણુ એવા હોઈ શકે કે જેના બંનેના રેડિયોએક્ટિવ ગુણધર્મો કેવા હોય? અલગ અલગ, પણ હોય બંને કેવા પરમાણુ? એકદમ સરખા. તો આવા પરમાણુઓને આપણે શું કહીએ છીએ? આઇસોમર્સ કહીએ છીએ. ક્લિયર? ઓકે, ચાલો તો હવે આગળ વધીએ. હવે આપણે વાત કરવાના છીએ કંઈક અલગ, જે આપણે એક શોક લાગે એવી વસ્તુ છે, બરાબર, કે આવું કેમ છે. તમને વાત કરું તો આપણે જોયા છે, આપણે પરમાણુ ક્રમાંક 1 થી લઈને 118 સુધીના આપણે પરમાણુ ક્રમાંક આપણને એના તત્વો મળી ગયેલા છે ત્યાં સુધીમાં, બરાબર, અને હજી પણ સંશોધન કરવામાં આવે છે તો જે આગળ મળે જ છે,
બરાબર એ મળવાના ચાલુ છે કે પરમાણુ ક્રમાંક એટલે એને ઉત્પન્ન કરી શકાય એકચ્યુઅલી લેબમાં જે નેચરલી આપણને મળતા નથી પણ એને શું કરી શકાય છે ઉત્પન્ન કરી શકાય એવા બરાબર તો હવે વાત કરીએ આપણે આમ જે ન્યુક્લિયસ છે આટલા મોટા મોટા બરાબર જેમાં આપણે વાત કરીએ કે પરમાણુ ક્રમાંક 30 હોય પરમાણુ ક્રમાંક 40 હોય 50 હોય 60 હોય છેલ્લે યુરેનિયમ છે 92 પરમાણુ ક્રમાંક હોય બરાબર આવા જે પરમાણુ ક્રમાંક આટલા બધા છે એનો મતલબ શું થાય તો સપોઝ વાત કરું યુરેનિયમનો ન્યુક્લિયસ છે ક્રિપ્ટોન આયર્ન બરાબર આયર્નનો કેટલો છે તો એવા જે આપણા મોટા મોટા જે ન્યુક્લિયસ છે બરાબર એ ન્યુક્લિયસમાં કેવું હોવાનું તો ઘણા બધા પ્રોટોન અને ન્યુટ્રોન આ રીતે હોવાના આ પ્રકારનું કંઈક ન્યુક્લિયસ હોવું જોઈએ બરાબર કે ન્યુક્લિયસ ની અંદર ઘણા બધા પ્રોટોન મતલબ યુરેનિયમ હોય તો યુરેનિયમ માં આપણે ખબર છે યુરેનિયમ નું શું છે તો યુરેનિયમ છે 92 235 એના પણ ઘણા બધા આઇસોટોપ છે પણ આપણે વાત કરીએ આની બરાબર તો યુરેનિયમ 92 235 છે બરાબર તો એમાં શું હોવાનું તો એમાં 92 પ્રોટોન હોવાના અને 235 92 આપણે કરીએ બરાબર તો જેટલા મળશે એટલા ન્યુટ્રોન હોવાના ઇન શોર્ટ ન્યુક્લિયસ ની અંદર ટોટલ 235 ન્યુક્લિયોન હશે અંદર આ જે ન્યુક્લિયસ છે એની અંદર શું હશે તો કે 235 ન્યુક્લિયોન્સ છે જેમાં ન્યુટ્રોન અને પ્રોટોન બંને આવી ગયા બરાબર તો હવે વાત કરું આપણે અત્યાર સુધી એવું ભણી ગયા છીએ બરાબર કે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે છે કુલમ્બ બળ બરાબર તો બે ધન વિદ્યુત ભારો હોય તો અપાકર્ષણ લાય થાય બરાબર એ પછી વાત કરીએ આપણે બે ઋણ વિદ્યુત ભારો હોય તો પણ અપાકર્ષણ થાય અને ઓપોઝિટ પ્રકારના હોય મતલબ કે ધન અને ઋણ હોય તો શું થાય વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગે બરાબર હવે વાત કરીએ આપણે આવા ન્યુક્લિયસ ની તો આટલા બધા જે ન્યુક્લિયસ છે આ બધાના બરાબર એ ન્યુક્લિયસ ની અંદર તો શું છે 92 પ્રોટોન આપણે યુરેનિયમ ની વાત કરીએ તો અંદર 92 પ્રોટોન તો 92 પ્રોટોન આ રીતે એકબીજાની સાથે સાથે રહેલા છે બરાબર તો શું એમના વચ્ચે અપાકર્ષણ બળ નહીં લાગતું હોય લાગતું જ હોય અને તમે ચેપ્ટર 1 ની અંદર 12મા ધોરણ વાળા તમે ચેપ્ટર 1 ની અંદર તમે એ બી જોઈ ગયેલા છો કે જે વિદ્યુત બળો લાગે છે એનું સંપાતીકરણ પણ જોઈ ગયેલા છો એક વિદ્યુત ભાર પર બીજા ઘણા બધા વિદ્યુત ભારોને કારણે લાગતું બળ બરાબર તો કેવું હોય તો કે ભાઈ Q1 વિદ્યુત ભાર હોય તો એના Q2 ના કારણે લાગતું બળ હોય Q3 ના કારણે બળ લાગે Q4 ના કારણે લાગે Q5 ના કારણે લાગે ટૂંકમાં જેટલા બી વિદ્યુત ભારો હોય બધા એકબીજા પર બળ લાગે બરાબર તો આ જે ન્યુક્લિયસ છે હું એમાં કહું છું 92 પ્રોટોન હોય બરાબર તો એ 92 પ્રોટોન નો મતલબ શું થાય કે બધા પ્રોટોન એકબીજા ઉપર શું કરે બળ લગાડે બરાબર મતલબ તમે કોઈ એક પર્ટિક્યુલર એક પ્રોટોન ની વાત કરો તો એ એક પ્રોટોન ઉપર બાકીના 91 પ્રોટોન શું કરતા હોય તો કે બળ લગાડે એ બધાને પર બળ લગાડે અને પાછા પ્રોટોન વચ્ચે બળ કેવું લાગે તો કે પ્રોટોન નો વિદ્યુત ભાર E બીજા બધા પ્રોટોન નો કેવો E બરાબર તો એના પર બળ કેટલું લાગે તો કે K E E અપોન એના વચ્ચે જો અંતર હોય એ r2 તો આ તો કેટલું થઈ ગયું K2 અપોન r2 જેટલું બળ થઈ ગયું તો આટલું બધું બળ બે પ્રોટોન વચ્ચે લાગે એવા તો પછી બધા પ્રોટોન એકબીજાને લગાડે તો શું થાય આટલું બધું જોરદાર જો કુલમ્બ બળ લાગે બરાબર તો શું થઈ જવું જોઈએ ન્યુક્લિયસ તો તૂટી જાય ન્યુક્લિયસ શું થઈ જાય તૂટી જાય ન્યુક્લિયસ એટલે તમે સમજી શકો એક વસ્તુ તમને એક એક્ઝામ્પલ થી સમજાવું કે હું એક આપણે વર્તુળ ડ્રો કરીએ બરાબર એક વર્તુળ મેં બનાવ્યું હોય વર્તુળ બનાવી અને હું અંદર બધા છોકરાઓને ઉભા રાખું શું કરું અંદર હું ઘણા બધા છોકરાઓને ઉભા રાખું એ વર્તુળની અંદર આખું વર્તુળ ભરાઈ જાય બરાબર એકદમ કમ્પ્લીટ ભરાય છે એ રીતે હું બધા છોકરાઓને ઉભા રાખવાની અંદર હવે બધા છોકરાઓને અંદર હું એકદમ ખીચોખીચ એ વર્તુળની અંદર ભરી દઉં બરાબર અને બધા બાળકોને એમ કહું બેટા આમ કરો એટલે બધા એકબીજાને શું કરશે ધક્કો મારશે બેટા ચારે બાજુ બધાને ધક્કો મારો એક બાજુ આવી રીતે જો બધા એકબીજાને વર્તુળની અંદર ધક્કો મારશે તો શું થાય યસ શું થશે કે બધા લોકો શું થઈ જાય મોટા ભાગના જે લોકો છે એ વર્તુળની બહાર નીકળી જશે તો સેમ બેટા સિચ્યુએશન અહીંયા છે કે ન્યુક્લિયસ ની અંદર બધા પ્રોટોન એકબીજાને શું કરે છે તો કે ધક્કો મારે છે તો એ ન્યુક્લિયસ શું થઈ જવું જોઈએ તૂટી જવું જોઈએ તો આપણે આ બધું જે જોઈએ છે એમાં તો ન્યુક્લિયસ તૂટતા નથી ન્યુક્લિયસ જેવા છે એવા રહે છે તો આનો મતલબ શું આપણે અત્યાર સુધીમાં તો બેટા બે જ બળ ભણેલા છે કયા બળ ભણેલા છે આપણે બે જ બળ ભણેલા છે એક તો ગુરુત્વાકર્ષણ બળ અને બીજું બળ કયું ભણેલા છે કુલમ્બ બળ એટલે કે વિદ્યુતીય બળ બરાબર તો ગુરુત્વાકર્ષણ બળ અને કુલમ્બ બળ બે જ બળ આપણે ભણેલા છે તો આમાં આ જે કુલમ્બ બળ અહીંયા જેટલું આ જે અપાકર્ષણ લાગે છે બરાબર અને તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ તો કેવું છે એકદમ નિર્બળ બળ છે કોના સાપેક્ષમાં કુલમ્બ બળની સાપેક્ષમાં
તો કુલંબ બળ જો અપાકર્ષણ બળ આટલું મોટું હોય તો ગુરુત્વાકર્ષણ તો ઓફકોર્સ એનો સામનો નથી કરી શકવાનો, બરાબર. તો આ જે કુલંબ બળ છે, કુલંબ બળના કારણે આખું ન્યુક્લિયસ તૂટી જવું જોઈએ, પણ તૂટતું નથી. આ બધી વસ્તુમાં આપણને એકદમ સ્થિર ન્યુક્લિયસ જોવા મળે છે, બધા પરમાણુઓ સ્થિર જોવા મળે છે. એનો મતલબ એવો થાય કે ન્યુક્લિયસને બાંધી રાખવા માટે હજી પણ કોઈક એવું બળ હોવું જોઈએ કે જેના કારણે ન્યુક્લિયસ બંધાયેલો રહે છે. શું? તો આ ન્યુક્લિયસ પર હજી પણ કોઈ એક બળ હોવું જોઈએ કે જેના કારણે ન્યુક્લિયસ શું થાય છે, બંધાયેલો રહે છે. યસ, તો આ જ તર્કના કારણે, આ જ વસ્તુના કારણે એ નવા બળની શોધ થઈ કે જેને આપણે કહીએ છીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. કયું કહીએ છીએ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બે બળ તો આપણી પાસે હતા, ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબ બળ, પણ ત્રીજો બળ જે છે આ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની જે વિચાર જે આવવો જોઈએ ક્યાંથી આવે? તો આ તર્ક ઉપરથી આવે કે જો ન્યુક્લિયસ છે શું થઈ જવું જોઈએ? તૂટી જવું જોઈએ આ બળ પ્રમાણે, પણ નથી તૂટતું. એનો મતલબ શું થયો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જેવું કોઈક એવું બળ કે જે ગુરુત્વાકર્ષણ બળ, કુલંબ બળ બધા જ કરતા એકદમ સ્ટ્રોંગ છે. આટલું સ્ટ્રોંગ બળ છે એ જ્યારે આના પર લાગતું હોય તો જ ન્યુક્લિયસ છે એમને રહી શકે, નકર તો તૂટી જવું જ જોઈએ. ક્લિયર આ વસ્તુ? તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો વિચાર આ રીતે આવે, બરાબર. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેવું હશે? તો આના વિશે આપણે થોડીક વાત કરીએ. એકચ્યુઅલમાં આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો જે ટોપિક છે એ આપણે થોડા સમય પછી આવવાની છે, થિયરી પછી આવવાની છે, પણ આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને અત્યારે તમને કહેવાનો એક ઉપર છેલ્લું એકદમ થોડુંક એના વિશે થોડુંક જ્ઞાન આપતો, બરાબર, જેથી કરીને વચ્ચે જે કાંઈ પણ થિયરીમાં આપણે સમજવાનું આવે, બરાબર, ત્યાં કોઈ પ્રકારની પ્રોબ્લેમ ના ક્રિએટ થાય, બરાબર. તો ત્યાં આપણને ખબર પડે કે આ બળ શું છે. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે આ, બરાબર. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિશે જે આપણે અત્યારે આપણે જાણવા મળ્યું એ શું છે? તો પહેલી વાત તો એ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ કેવા પ્રકારનું છે? થોડું અપાકર્ષણ અને થોડુંક આકર્ષણ, બરાબર. એ વાત આપણે આગળ કરીએ. પહેલી જે મેઈન વસ્તુ છે તો કે શું છે? તો કે કુલંબ બળ કરતા પ્રબળ છે. શું? કુલંબ બળ કરતા કેવું હોવું જોઈએ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પ્રબળ હોવું જોઈએ, બરાબર. કેમ? કારણ કે બધી જગ્યાએ બધા એકબીજાને કુલંબ બળ લગાડે તો અપાકર્ષણ જ કરે છે, છતાં પણ ન્યુક્લિયસને બાંધી રાખવાનું કામ કોણ કરે છે? આ બળ. એનો મતલબ શું થયો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે કુલંબ બળ કરતા તો કેવું હોવું જોઈએ? પ્રબળ જ હોવું જોઈએ, બરાબર. બીજી વાત, જે તમને એક વસ્તુ ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ અને જે કુલંબ બળ છે આ બળો કેવા છે? તો કે દૂર અંતરના બળો છે. કેવા છે? લોંગ રેન્જ ફોર્સ છે, બરાબર. મતલબ એ ઇન્ફાઇનાઇટ અંતર સુધી એ બળ લાગી શકે, બરાબર. એ બળ બધા ઇન્ફાઇનાઇટ અંતર સુધી લાગી શકે, પણ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ એવું બળ નથી. એ કેવું છે? લઘુ અંતરીય બળ છે. કેવું બળ છે? લઘુ અંતરીય બળ. લઘુ અંતરીય બળ એટલે એ એકદમ નજીકનું જે હોય, બરાબર, લઘુ અંતર, ઓછા અંતર માટે જ બળ લાગે, એનાથી આગળ જતા બળ લાગતા નથી, બરાબર. તો અહીંયા વાત કરીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની, તો જો આપણે વાત કરીએ કે આ જે સપોઝ છે આ છે પ્રોટોન કે ન્યુટ્રોન, બરાબર. તો આ જે પ્રોટોન ન્યુટ્રોન હોય તો એનાથી અમુક અંતર સુધી જ, કે મતલબ હું એમ કહું કે સપોઝ આટલા અંતર સુધી વાત કરીએ કે આ જે અંતર છે, બરાબર, આ અંતર સુધી શું લાગે છે? તો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ લાગે છે, બરાબર. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે. એમાં પણ બે વસ્તુ છે. એક તો તમને ખબર જ છે, આ વસ્તુ યાદ હોવી જોઈએ કે 10⁻⁻15 મીટર એટલે આપણે શું કહીએ છીએ? ફેમ્ટોમીટર કહીએ છીએ, બરાબર. અને આ જે ફેમ્ટોમીટર છે એને આપણે ફર્મી પણ કહીએ છીએ, 1 ફર્મી પણ કહી શકાય, બરાબર. તો સપોઝ વાત કરીએ કે આ જે છે એ શું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની રેન્જ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની રેન્જનો મતલબ શું થાય કે બીજો કોઈ પ્રોટોન કે ન્યુટ્રોન, બરાબર, એ જો આની અંદર આ રીતે આવે અને જો આની અંદર જો પ્રોટોન અહીંયા હોય, આ શું છે? પ્રોટોન. સપોઝ માની લો આ પ્રોટોન છે, આ પ્રોટોન હોય ને અહીંયા બીજો પ્રોટોન જો આટલા અંતરે હોય તો શું થવાનું છે? તો એના વચ્ચે કુલંબ બળના કારણે અપાકર્ષણ જ થવાનું છે. પણ જો એ પ્રોટોન આ રેન્જની અંદર આવી જાય તો શું થવાનું છે? તો બંને વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વચ્ચે આકર્ષણ થવાનું છે, બરાબર. તો આ એ રેન્જ કીધી મેં, બરાબર. તો આ રેન્જ હોય તો એમાં પણ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે ફક્ત ને ફક્ત આકર્ષણ પ્રકારનું નથી, એમાં થોડું ઘણું અપાકર્ષણ પણ આવે છે. કઈ રીતે? એ વસ્તુ ક્યાંથી આવે? તો ચાલો જોઈએ. જો આપણે વાત કરીએ કે આપણી પાસે આ જે ન્યુક્લિયન્સ છે, બરાબર, એમાં હું કોઈ બી વાત કરી લઉં કે સપોઝ બે ન્યુક્લિયન્સ છે આ રીતે, બરાબર. શું છે? બે ન્યુક્લિયન આ રીતે છે, બરાબર, કે જેના વચ્ચે શું છે? આના વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવાનું. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવાને કારણે એક શું થઈ જાય? એકબીજાને ચોંટી જાય, બરાબર. તો એ એકબીજાને ચોંટી જાય છે, એકબીજામાં જતા નથી રહેતા. જો એમના વચ્ચે બળ ફક્ત ને ફક્ત આકર્ષણ પ્રકારનું હોય, બરાબર, આ એક પ્રોટોન છે, આ બીજો પ્રોટોન છે,
આ બંને વચ્ચે જો બળ ખાલી આકર્ષણ પ્રકારનું જ હોવાનું બરાબર હોય તો જ્યારે આપણે વાત કરીએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અંદરની રેન્જમાં આવી ગયા પછી શું થવું જોઈએ આકર્ષણ જ થવું જોઈએ તો એ આકર્ષણ થાય તો આકર્ષણ થાય પછી એકબીજાની અંદર જતા રહેવા જોઈએ કે નહીં આ રીતે બરાબર જો ફક્ત ને ફક્ત આકર્ષણ બળ હોય તો એકબીજાની અંદર જતા રહેવા જોઈએ પણ એવું થતું નથી એ બધાનું તો અલગ અલગ રહે છે આપણે અહીંયા જોઈએ છે કે આ રીતે અલગ અલગ રહે છે એનો મતલબ શું થયો કે એ બળ છે આકર્ષણ પ્રકારનું છે જ્યાં સુધી બંને એકબીજાને ચોંટી જાય ત્યારબાદ શું થવાનું છે તો ત્યારબાદ એ બળો કેવા થઈ જવાના છે અપાકર્ષણ ટાઈપના એટલે એ બંને આ બંને વચ્ચે શું થવાનું અપાકર્ષણ થવાનું એના કારણે વધારે અંદર જઈ શકતા નથી એનો મતલબ એવો થાય કે આ બળ જે છે આકર્ષણ પ્રકારનું પણ છે અને અપાકર્ષણ પ્રકારનું પણ છે પણ ક્યારે તો જ્યારે આ રેન્જ જે છે આ રેન્જમાંથી જ્યારે એનું અંતર 0.8 ફર્મી વાત કરીએ અહીંયાથી કે સપોઝ આ જે અંતર છે કેટલું છે આટલું તો એ છે હું અહીંયા વાત કરી દઉં કે 0.8 ફર્મી છે બરાબર તો જ્યાં સુધી આ જે અંતર છે 0.8 ફર્મી ની વાત કરીએ તો 0.8 ફર્મી કરતા વધારે અંતર હોય તો એ બળ કેવું હોવાનું આકર્ષણ પ્રકારનું હોય છે જ્યારે કોઈ બીજો ન્યુક્લિયર તો 0.8 ફર્મી ની અંદર આવે ત્યારે બળ કેવું થઈ જાય છે તો ત્યારે એ બળ અપાકર્ષણ પ્રકારનું થઈ જાય છે એના કારણે શું થાય કે બીજો કોઈ ન્યુક્લિયર હોય તો એ આનાથી વધારે અંદર આવી શકતો નથી આના કારણે શું થશે તો બધા જે ન્યુક્લિયર છે એકબીજાને ચોંટીને રહે છે એકબીજાની અંદર નહીં ઘૂસી જાય વસ્તુ સમજ પડે છે તમને એકબીજાને ચોંટીને રહે છે અંદર નહીં ઘૂસી જાય ખાલી ચોંટીને રહે ત્યાં સુધી શું લાગે આકર્ષણ બળ જો વધારે આકર્ષણ બળ લાગતું હોય તો ચોંટીને એકબીજાની અંદર ઘૂસી જાય જે થતું નથી એનો મતલબ શું થયો કે ચોંટી ગયા પછી જે આટલા અંતર પછી શું થઈ જાય તો 0.8 ફર્મી કરતા ઓછા અંતર માટે આ બળ કેવું છે તો કે અપાકર્ષણ પ્રકારનું અને 0.8 ફર્મી કરતા વધારે આકર્ષણ પ્રકારનું ક્લિયર આ વસ્તુ એકદમ ક્લિયર હોવી જોઈએ તો શું છે તો 0.8 ફર્મી કરતા વધારે અંતર માટે કેવું છે તો કે આકર્ષણ પ્રકારનું અને ઓછા અંતર માટે કેવું છે તો કે અપાકર્ષણ પ્રકારનું આ વસ્તુ તો ક્લિયર છે બરાબર હવે આપણે વાત કરીએ બીજી કે સ્ટ્રોંગ ન્યુક્લિયર જે ફોર્સ છે કયું બળ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે ત્રીજી વાત કરો બરાબર આજે આપણે મેન ટોપિક મેન લીધા છે ખાલી બરાબર આપણે ડિટેલમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ ને આગળ ભણવાના છે ત્યારે એના પર વધારે ડિટેલમાં ચર્ચા કરીશું અત્યારે ઉપર છેલ્લી માહિતી આપું છું બરાબર તો ત્રીજી વાત જે છે એ શું છે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ વિદ્યુત ભાર પર આધારિત નથી કેવું વિદ્યુત ભાર પર આધારિત નથી જે મુખ્ય વસ્તુ છે એવું છે તો કે વિદ્યુત ભાર પર આધારિત નથી આ બળ બરાબર વિદ્યુત ભાર પર આધારિત નથી એનો મતલબ શું થાય કે આ બળ ન્યુટ્રોન પ્રોટોન 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 ન્યુટ્રોન ન્યુટ્રોન ગમે એ હોય એના પર શું થાય છે તો કે એના પર સમાન જ લાગે છે કેવું લાગે છે સમાન જ લાગે છે આ બધા વચ્ચે ન્યુક્લિયર બળ કેવું લાગે છે તો કે સમાન જ લાગે છે વાત કરીએ તો આ ન્યુક્લિયર બળ છે ફક્ત ને ફક્ત ન્યુટ્રોન પ્રોટોન મતલબ ન્યુક્લિયસ ની અંદર રહેલા કણો પર જ લાગે છે જેને આપણે એક્ચ્યુઅલમાં હાઈ ફિઝિક્સ ની અંદર વાત જઈએ બરાબર તો આને આપણે કહીએ છીએ હેડ્રોન્સ બરાબર શું કહીએ છીએ ન્યુટ્રોન પ્રોટોન જેવા કણો કે જે ક્વાર્ક્સના બનેલા છે આને આપણે કહીએ છીએ હેડ્રોન્સ કહીએ છીએ બરાબર તો આ જે હેડ્રોન્સ છે એના પર જ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે મતલબ ઇલેક્ટ્રોન પર લાગતા નથી મારો કહેવાનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી ન્યુક્લિયર બળ કોના પર લાગે છે તો કે ન્યુટ્રોન પ્રોટોન 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 અને ન્યુટ્રોન ન્યુટ્રોન આ બધા પર કેવું લાગે તો કે સમાન પ્રકારનું ન્યુક્લિયર બળ લાગે છે ક્લિયર આ વસ્તુ ઓકે તો આપણે અહીંયા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો જે કન્સેપ્ટ છે એ આટલો આપણો ક્લિયર થઈ ગયો હોવો જોઈએ ઓકે હવે એનાથી આપણે આગળ જઈને જોઈએ આ એકવાર જોઈ લો વસ્તુ કુલંબ બળ કરતા પ્રબળ છે બરાબર 0.8 ફર્મી કરતા વધારે હોય તો આકર્ષણ અને ઓછા અંતર માટે અપાકર્ષણ છે અને વિદ્યુત ભાર પર આધારિત નથી બધા વચ્ચે કેવું બળ લાગે છે સમાન જ લાગે છે અને ન્યુક્લિયસ ની અંદર જ બળ લાગે છે આવડવા એનું કારણ એને આપણે કહીએ છીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ક્લિયર ઓકે તો હવે આપણે આગળ જોઈએ ન્યુક્લિયસ નું પરિમાણ હવે વાત કરવાની છે આપણે ન્યુક્લિયસ ના પરિમાણ વિશે તો ન્યુક્લિયસ ના પરિમાણ વિશે વાત કરીએ એમાં એટલે કે ત્રિજ્યા શું કરવાનું છે આપણે એક્ચ્યુઅલી આપણે કામ કરવાના છે ન્યુક્લિયર રેડિયસ ઉપર આપણે જે જોવાના છે શું છે ન્યુક્લિયર ની ત્રિજ્યા
ન્યુક્લિયસની ત્રિજ્યા વિશે વાત કરવાની છે એકચ્યુઅલી આપણે, બરાબર. તો ચાલો હવે વાત કરીએ ન્યુક્લિયસની સાઈઝ. એટલે સાઈઝ અને ત્રિજ્યા બધી વસ્તુ આપણે મતલબ એક જ છે, બરાબર. તો આપણે વાત પરિમાણની વાત કરીએ છીએ એકચ્યુઅલી. તો આપણે વાત કરીએ ત્યારે આપણે રધરફોર્ડનો એક્સપેરિમેન્ટ જોવો પડે. રધરફોર્ડના એક્સપેરિમેન્ટમાં રધરફોર્ડ એના જે પ્રયોગ કર્યો આલ્ફા કણ પ્રકીર્ણનો પ્રયોગ, એમાં એને શું વાત કરેલી? તો રધરફોર્ડનો પ્રયોગ હતો એ કંઈક આ ટાઈપનો હતો. તમને ખબર જ છે, હું એક ન્યુક્લિયસ તમને ડ્રો કરીને બતાવું. સપોઝ આ છે સોનાનું ન્યુક્લિયસ, બરાબર. આ શું છે? સોનાનું ન્યુક્લિયસ છે, બરાબર. આ છે સપોઝ સોનાનું ન્યુક્લિયસ, બરાબર, કે જેની અંદર ઘણા બધા પ્રોટોન, ન્યુટ્રોન, બરાબર. શું છે સોનાનો? આપણને ખબર છે 79 197. યસ, શું છે? AU 79 197, બરાબર. તો શું છે 79 197? મતલબ 197 ન્યુક્લિયોન્સ હશે આના અંદર, બરાબર, ન્યુક્લિયસની અંદર. તો આપણે રધરફોર્ડનો એક્સપેરિમેન્ટ હતો, એમાં શું હતું? તો એના પર આપણે આલ્ફા કણ પ્રતાડિત કરતા હતા. કોના પર? તો કે આ ન્યુક્લિયસ ઓફ સોનાનું જે ન્યુક્લિયસ છે એના પર. હવે જે આલ્ફા કણ હતા એની ઊર્જા કેટલી હતી? તો કે આપણને ખબર છે આલ્ફા કણની ઊર્જા હતી 5.5 MeV. કેટલી હતી? 5.5 MeV. તો આ 5.5 MeV ના આલ્ફા કણ, બરાબર, કયા સોર્સમાંથી હતા? યાદ કરો, બિસ્મથ. ઓકે. તો 5.5 MeV ઊર્જા વાળા આલ્ફા કણ જે છે, બરાબર, એને આપણે કોના પર મારીએ છીએ? આલ્ફા કણને આપણે આ સોના ન્યુક્લિયસ પર મારેલા એને, બરાબર. તો જ્યારે આના પર મારવામાં આવે છે, બરાબર, આ રીતે આલ્ફા કણનો જે મારવાના પર ચલાવવામાં આવે છે, અને વાત આપણે કરીએ છીએ હેડ ઓન કોલિઝનની. કોની વાત કરીએ છીએ? હેડ ઓન સંઘાતની વાત કરીએ છીએ. તો જ્યારે આના પર મારવામાં આવે છે ત્યારે શું થવાનું છે? તો કે આલ્ફા કણ છે એનું આલ્ફા કણ છે એટલે શું છે? આલ્ફા કણ આપણે વાત કરેલી હિલિયમ ન્યુક્લિયસ. શું છે? હિલિયમ ન્યુક્લિયસ. તો હિલિયમ ન્યુક્લિયસ તમે યાદ કરો, હિલિયમ શું છે? તો કે 2He4, બરાબર. તો આલ્ફા કણ એક્ચ્યુઅલી કેવો હોવો જોઈએ? 2He4 એટલે હિલિયમનો ન્યુક્લિયસ એટલે જેમાં 4 ન્યુક્લિયન હોય, મતલબ બે આ ટાઈપનો કે છે, બરાબર. જેનું છે બે પ્રોટોન છે અને બે ન્યુટ્રોન છે, બરાબર. તો આ જે આલ્ફા કણ છે એ આલ્ફા કણ આપણે આના પર શું કરવાના છે? મારવાના છે, બરાબર. તો આલ્ફા કણ જ્યારે આના પર મારવાના છે ત્યારે શું થવાનું છે? તો આલ્ફા કણને એની ઊર્જા છે 5.5 MeV. હવે આલ્ફા કણનું જે આજે એના પર પ્રોટોન કેટલા છે? 2, બરાબર. એનો મતલબ શું થાય? કે એની પાસે 2 પ્રોટોન છે, બરાબર. મતલબ વિદ્યુતભાર કેટલો છે? 2E જેટલો. આ જે છે એ શું છે? સોનાનો ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસમાં શું છે? 197 ટોટલ ન્યુક્લિયોન છે, એમાંથી 79 શું છે? તો કે એમાં 79 પ્રોટોન છે. તો ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 79E, બરાબર. હવે તમે જો વાત કરો કે આ બંને વચ્ચે બળ લાગશે, તો બળ કેટલું હોવાનું? તો F બરાબર K, બરાબર, ઇન્ટુ 2E ઇન્ટુ 79E ડિવાઇડ બાય આ બંને વચ્ચેનું જે અંતર હોય એ અંતરનો વર્ગ. તો આટલું એના પર શું લાગવાનું છે? અપાકર્ષણ બળ લાગવાનું છે. કોના વચ્ચે? આલ્ફા કણ અને આ ન્યુક્લિયસ વચ્ચે. આલ્ફા કણ જ્યારે મારવાના છે તો ન્યુક્લિયસ જે અપાકર્ષણ બળ લાગશે, જેમ જેમ અંતર ઘટતું જાય તો અંતર ઘટશે એ પ્રમાણે શું થાય? બળ વધતું જાય. તો આલ્ફા કણને આપણે મારેલો છે તો એ અહીંયા આવ્યો, બરાબર, નજીક આવશે, અને જ્યારે બળ મેક્સિમમ જ્યારે એની પર લાગશે, બરાબર, ત્યારે શું થવાનું છે? કે રિટર્ન થઈ જાય, બરાબર. ક્યારે રિટર્ન થાય? આમાં આપણે એક્ઝામ્પલ પણ મેળવ્યું. આ રીતે આવ્યો, બરાબર, અને સપોઝ અહીંથી રિટર્ન થઈ ગયો, આવું ગણી શકાય, બરાબર. સીધી વાત છે. આપણે પેલા એક વાર ઊંચા જ્યારે આપણે ક્લાસમાં આપણે આના વિશે વાત કરેલી ત્યારે મેં કીધેલું કે આ રીતે સોનાર ન્યુક્લિયસ છે, બરાબર. આ જો આ આલ્ફા કણ હોય તો શું થવાનું છે? આયો, આ રીતે આયો, ધીમો પડે એકદમ, અને પાછો શૂન્ય રણ જતો રહે, બરાબર. મતલબ આયો, ધીમો પડશે અને જતો રહેશે, બરાબર. મતલબ આલ્ફા કણ પાસે જેટલી પણ ઊર્જા હતી એ બધી ગતિ ઊર્જા હતી ત્યારે, બરાબર. પહેલા આની પાસે ગતિ ઊર્જા બધી સ્થિતિ ઊર્જામાં સ્ટોર થઈ અને સ્થિતિ ઊર્જામાં પાછી ગતિ ઊર્જામાં સ્ટોર થઈ. તો જ્યારે આ જે અહીંયા એકદમ સ્થિર થાય છે, બરાબર, કે જ્યાંથી એ પાછો ફરે છે, તો આ અહીંયાથી લઈને આ સુધીનું જે અંતર છે આવડું આ, બરાબર, આ ડી અંતર, એને આપણે કયું અંતર કીધેલું? તો ડી ને આપણે કીધેલું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ મતલબ ન્યુક્લિયસ થી નજીકતમ અંતર. શું કહેવાય ગુજરાતીમાં? ન્યુક્લિયસ થી નજીકતમ અંતર. તો જો 5.5 MeV ઊર્જા વાળા જો આલ્ફા કણ જ્યાં છે, બરાબર,
એને જો ન્યુક્લિયસ પર મારું બરાબર તો એ સપોઝ d જેટલું અંતર નજીક આવી શકે છે. હવે તો હું કરું વધારે ઉર્જાથી મારું તો જ્યારે એને 5.5 MeV થી માર્યા બરાબર ત્યારે જ્યારે એને d મળેલો બરાબર એ d કેટલો હતો તો d બરાબર 4 ગુણ્યા 10 ની માઈનસ 14 મીટર. જે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે ન્યુક્લિયસ ની નજીકતમ અંતરે કેટલું હતું તો 4 ગુણ્યા 10 ની માઈનસ 14 મીટર. તો હું એમ તમને કહું કે 5.5 MeV જેટલી ઉર્જા વાળા છે તો આપણે ડિસ્ટન્સ આટલું મેળવ્યું. જો આપણે હજી ઉર્જા વધારતા જઈએ આલ્ફા કણની બરાબર હજી વધારે જોરથી વધારે મારીએ વધારે ઉર્જા વાળા મારીએ એનાથી વધારે ઉર્જા વાળા જેમ જેમ આપણે ઉર્જા વધારતા જઈશું એમ શું થશે કે આલ્ફા કણ છે વધારે નજીક આવી શકશે. આ રીતે વધારે ઉર્જા આપો તો આલ્ફા કણ હજી વધારે નજીક આવી શકશે બરાબર. તો એ નજીક આવી શકશે તો રધરફોર્ડે જે ગણતરીઓ કરી એમાં એને શું લીધેલું તો એમાં આલ્ફા કણ અને આ ન્યુક્લિયસ વચ્ચેનું જે અપાકર્ષણ બળ છે એ અપાકર્ષણ બળની જ ગણતરીઓ કરેલી આને બરાબર. તો જ્યાં સુધી અપાકર્ષણ બળની વાત આવે છે જ્યાં સુધી અપાકર્ષણ થઈને પાછો ફરી જાય છે બરાબર ત્યાં સુધી રધરફોર્ડની ગણતરીઓ કેવી આવશે તો કે એકદમ સાચી આવશે બરાબર. પરંતુ વાત આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની કરીએ તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં મેં હમણાં જ આપણે શું વાત કરેલી તો કે આ જો ન્યુક્લિયન હોય તો એનાથી 0.8 ફર્મી જેટલું જે અંતર છે બરાબર તો 0.8 ફર્મી કેટલું તો 0.8 ફર્મી કરતા વધારે અંતર ને આની આગળ વાત કરીએ અહીંયા બરાબર તો આને પાસે જે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સની જે રેન્જ છે બરાબર આ જે રેન્જ મેં કીધી તમને આ રીતે તો એ રેન્જની અંદર જો આલ્ફા પાર્ટિકલ આવી ગયો અહીંયા બરાબર શું એ રેન્જની અંદર આલ્ફા પાર્ટિકલ આવી ગયો તો ન્યાસ ચાલુ થઈ જાય સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ ચાલુ થઈ જાય. તો સ્ટ્રોંગ અત્યાર સુધી હું લાગતું હતું અહીંયા કુલંબ અપાકર્ષણ બળના કારણે પાછો ફરી જાય છે પણ જ્યારે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ ચાલુ થઈ જાય એટલે અસર કંઈક અલગ થવાની છે આકર્ષણ વાળી અસર થાય બરાબર. તો અલગ થવાના કારણે રધરફોર્ડની ગણતરીમાં શું થાય છે ત્યાંથી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે જે મળતું એના કરતા થોડું કંઈક અલગ મળે છે. તો જે અંતર આ જે d જે અંતર માટે રધરફોર્ડની ગણતરીઓમાં જ્યાંથી કંઈક અલગ મળવાનું ચાલુ થાય છે બરાબર કંઈક અલગ રીડિંગ મળવાના ચાલુ થાય છે બરાબર. તો એ જે અંતર છે એ અંતરને આપણે શું કહીએ છીએ ન્યુક્લિયસની શું કહીએ છીએ ત્રિજ્યા કહીએ છીએ. જે અંતર જે છે એને શું કહીએ આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા. કે જે અંતર માટે શું થાય છે કે જે અંતર માટે ન્યુક્લિયસ આ જે આલ્ફા કણ છે શું થાય છે ત્યાંથી પાછો ફરી જાય છે. એવો છેલ્લામાં છેલ્લું એવું અંતર કે જ્યાંથી આલ્ફા કણ પાછો ફરી જાય છે અને એનાથી જો સહેજ પણ એનાથી વધારે ઉર્જા આપવામાં આવે આલ્ફા કણને તો ત્યાંથી એ પાછો ફરતો નથી અને કંઈક બીજી રીતે એનું ડિફ્લેક્શન થાય કારણ કે આકર્ષણ બળ લાગવાનું છે કે એનું બીજી કોઈ રીતે વિચલન થવાનું છે. તો આ જે લાસ્ટ અંતર જે આપણે મળે એને શું કહીએ છીએ આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા. અને ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે બરાબર એ આપણે પ્રેક્ટિકલી બીજી ઘણી મેથડથી પણ મેળવી શકાય છે બરાબર. તો જે આપણે ન્યુક્લિયસની ત્રિજ્યાનું જે આપણે સૂત્રની વાત કરીએ બરાબર તો એ સૂત્ર છે એ આપણને જે પ્રેક્ટિકલી આપણે જે કેલ્ક્યુલેશન થી જે પ્રેક્ટિકલી અને કેલ્ક્યુલેશન થી જે કરી શકાય બરાબર એનાથી જે આપણે મળે છે એ શું છે તો કે r બરાબર r0 a raised to 1/3 શું છે તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે બરાબર એના શેના દ્વારા આપી શકાય છે તો કે r બરાબર r0 a raised to 1/3 જ્યાં r0 છે એ શું છે તો r0 છે એની વેલ્યુ છે 1.2 ફર્મી એટલે કે 1.2 10 raised to -15 મીટર. r0 ની વેલ્યુ શું છે કે ઇક્વલ ટુ 1.2 into 10 raised to -15 મીટર. એ તો તમને ખબર જ છે શું છે એ તો એ છે પરમાણુ દળાંક બરાબર. જો આપણે કોઈ ભી મતલબ તમને જો કોઈ ન્યુક્લિયસ નો પરમાણુ ક્રમાંક ખબર હોય પરમાણુ દળાંક બરાબર એ તો પરમાણુ દળ પ્રમાણે શું મળી જાય આપણને શું મળી જાય તો ન્યુક્લિયસની ત્રિજ્યા એપ્રોક્સિમેટ કેટલી છે એ આપણને અહીંયા આ સૂત્રથી મળી જાય. r0 છે એ શું છે અચળાંક છે ને r0 જે છે અચળ છે એની વેલ્યુ કેટલી છે તો કે 1.2 into 10 raised to -15 મીટર. કેટલી છે 1.2 into 10 raised to -15 મીટર. તો આપણે હવે જો મારે વાત કરવી હોય ન્યુક્લિયસ નું કદ વિશે કોના વિશે વાત કરવી મારે વાત કરવી ન્યુક્લિયસ નું કદ વિશે તો મારી પાસે ત્રિજ્યા હોય તો હું ન્યુક્લિયસ નું કદ આરામથી માપી શકું બરાબર. હવે હું થોડુંક આટલું કાઢી નાખું છું બરાબર તમે લખી લીધું હોય તો સારું છે. ઓકે તો ચાલો તો વાત કરીએ આપણે ન્યુક્લિયસના કદ વિશે બરાબર. તો ન્યુક્લિયસના કદ વિશે તો v બરાબર આપણે ન્યુક્લિયસને શું ગણીએ છીએ આપણે ન્યુક્લિયસને લગભગ એક ગોળા ટાઈપનો જ ગણીએ છીએ. શું કરીએ છીએ ન્યુક્લિયસને આપણે ગોળા તરીકે જ ગણીએ છીએ બરાબર. જો ગોળા તરીકે લઈએ તો એમાં આપણે કેટલું થવું જોઈએ તો 4/3 pi r ક્યુબ જેટલું. તો 4/3 pi r ક્યુબ માં pi r ને હું લઈ લઉં r0 a raised to 1/3 તો શું થાય r0 a raised to 1/3 નો
ક્યુબ લખી શકાય. તો હવે શું થાય તો 4/3 પાઈ r0 નો ક્યુબ અને a⁻1/3 નો ક્યુબ મતલબ શું થઈ જાય કેન્સલ થઈ જાય અને a થાય. તો v બરાબર શું લખી શકાય 4/3 પાઈ r0 ક્યુબ a. તો હવે તમે અહીંયા એક વસ્તુ જોવો 4/3 અચળ પાઈ અચળ r0 1.2 × 10⁻15 મીટર અચળ અને a તો જે છે તો મતલબ શું થયો કે આ જે કદ છે એ કોના પર ડિપેન્ડન્ટ છે જો કે એ વાત કરો તમે તો v જે છે એ કોના પર ડિપેન્ડન્ટ છે a પર બરાબર. તો મતલબ પરમાણુ દળાંક બરાબર એટલે a વધે ન્યુક્લિયોનની સંખ્યા a એટલે શું ન્યુક્લિયોનની સંખ્યા તો ન્યુક્લિયોનની સંખ્યા વધે તો કદ એ વધે. તો ન્યુક્લિયનની સંખ્યા સાથે જો કદ વધતું હોય બરાબર તો હવે તમે વાત કરો જો ન્યુક્લિયનની સંખ્યા સાથે કદ વધતું હોય તો હું તમને અહીંયા દર્શાવું દઉં એક વસ્તુ કે આપણે શું કરી શકીએ તો આના પરથી આપણને શું તારણ મળશે જોજો. જો v is proportional to a બરાબર શું થાય છે v છે એ એના સમપ્રમાણમાં છે બરાબર. હવે વાત કરીએ આપણે ઘનતા વિશે તો ન્યુક્લિયસની ઘનતા કેટલી થાય તો ρ બરાબર m/v બરાબર. તો દળ આ શું છે ન્યુક્લિયસનું દળ. તો ન્યુક્લિયસનું દળ હું કઈ રીતે લખી શકું તો હું એમ કહું તમને કે પ્રોટોનનું અને ન્યુટ્રોનનું દળ એવરેજ લગભગ કેવું છે સરખું જ છે. કારણ કે પ્રોટોનનું દળ શું હતું તો કે 1.6726 * 10⁻27 કિલોગ્રામ અને ન્યુટ્રોનનું કેટલું છે તો કે 1.6749 * 10⁻27 કિલોગ્રામ. તો ફરક બહુ નાનો છે. તો આ બંનેનું એવરેજ દળ તમે એમ લઈ લો કે m છે સ્મોલ m લખી દઉં તો સ્મોલ m શું છે તો કે ન્યુક્લિયોનનું સરેરાશ દળ બરાબર. અને એ તો છે આપણે પ્રોગ્રામ તો ન્યુક્લિયરનું સરેરાશ દળ m હોય તો હું આ જે ન્યુક્લિયસનું દળ છે એને હું શું લખી શકું તો કે એક ન્યુક્લિયરનું દળ ગુણ્યા એનો a એટલે કે પરમાણુ ટોટલ ન્યુક્લિયરની સંખ્યા. તો આપણને શું મળી જાય આખા ન્યુક્લિયસ દળ મળી જાય. v એટલે કે કદનું સૂત્ર શું છે આપણે પાસે તો 4/3 પાઈ r0 ક્યુબ a 4/3 પાઈ r0 ક્યુબ a. તો આમાં જો તો a શું થઈ જાય કેન્સલ તો વધ્યું શું કે ρ m/4/3 પાઈ r0 ક્યુબ બરાબર. તો તમે આ વસ્તુ જોવો તો ઘનતા જો તો m સરેરાશ ન્યુક્લિયરનું દળ તો અચળ લેવાનું અચળ અચળ આ પણ અચળ બધું જ અચળ. એનો મતલબ શું થયો કે તમે ન્યુક્લિયસ કોઈ પણ લેશો પણ ન્યુક્લિયસની ઘનતા કેવી છે અચળ. તો અહીંયાથી તમે શું કહી શકો કે ન્યુક્લિયસની ઘનતા કેવી છે અચળ હોય છે. તો એ કેટલી હોય છે તો ન્યુક્લિયસની જે ઘનતા છે એ કેટલી હોય છે તો 2.3 * 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો ન્યુક્લિયસની ઘનતા જે છે એ કેટલી હોય છે 2.3 * 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. કેટલી હોય છે 2.3 * 10⁻17 કિલોગ્રામ પર મીટર. એકવાર જુઓ તમે આપણે જે નોર્મલ બધા મટીરીયલ લઈએ છીએ બરાબર તો એ નોર્મલ બધા મટીરીયલ લઈએ છીએ એ મટીરીયલ જે છે મતલબ પદાર્થો એ પદાર્થનો કેટલું હોય છે એનું ઘનતા તો તમને ખબર છે આ વસ્તુ લઈ લો લખી દેજો બરાબર. વિડિયો પોઝ કરીને લખીને આપો તો સારું વધારે. હવે તો શું લખી શકાય ન્યુક્લિયસની ઘનતા છે બરાબર. આપણી પાસે નોર્મલ આપણે પાણીની ઘનતાની વાત કરીએ તો પાણીની ઘનતા કેટલી હોય છે તો તમને ખબર છે 10⁻3 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો 10⁻3 કિલોગ્રામ પર મીટર ક્યુબ મતલબ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને ન્યુક્લિયસની ઘનતા તો જો 2.3 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. મતલબ તમે વિચાર કરો કે તમારી પાસે 1 મીટર ક્યુબની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બંને કેટલું છે 1 મીટરનું છે. મતલબ સમથિંગ આવડું બોક્સ થવાનું છે બરાબર. આવડું બોક્સ છે આટલું ઊંચું આટલું જાડું આટલું ઊંચું છે બરાબર. આ ટાઈપનું બોક્સ થાય. આ ટાઈપનું બોક્સ જે છે એ બોક્સમાં તમે જો પાણી ભરો તો પાણીનું વજન કેટલું થાય 1000 કિલોગ્રામ. ઓકે કેટલું થાય 1000 કિલોગ્રામ. 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ એનો મતલબ આવો થાય
તો 1000 કિલોગ્રામ. અને ન્યુક્લિયસની ઘનતા તમે જો 2.3 ગુણ્યા 10 ની 17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. મતલબ તમે વાત કરો કે એ જે આપણે બોક્સ કીધો 1 મીટર ક્યુબ વાળું જે બોક્સ કીધું એ બોક્સ ની અંદર તમે ન્યુક્લિયોન્સ ભરો, મતલબ એ આખું બોક્સ પ્રોટોન અને ન્યુટ્રોન થી જો ભરી દેવામાં આવે તો એ કેટલું થાય 2.3 ગુણ્યા 10 ની 17 કિલોગ્રામ એનું વજન થાય. તો તમે એક વસ્તુ નોટિસ કરો કે આટલું મોટું વજન થાય એ ખાલી 1 મીટર ક્યુબના બોક્સની અંદર સમજ પડે છે. મતલબ તમે વાત કરો કે જો આ જે ન્યુક્લિયસનું જે દ્રવ્ય છે, ન્યુક્લિયસનું જે દ્રવ્ય એટલે ખાલી પ્રોટોન ન્યુટ્રોન આટલું જો 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું લેવામાં આવે બરાબર, તો એનું વજન કેટલું થાય? એનું વજન તો તમે ઇમેજિન પણ ના કરી શકો કે એ જે 1 સેન્ટીમીટર ક્યુબ જે છે એનું વજન હું તો કહું હિમાલય જેટલું તમે કહી શકો બરાબર, એપ્રોક્સિમેટલી તમે ટ્રક છે આ બધા કરતા તો બહુ બધું વધારે. આટલા 1 સેન્ટીમીટર ક્યુબનું વજન આટલું મોટું હોય છે. જો એનું જો ફક્ત ને ફક્ત ન્યુક્લિયોન નું બનેલું હોય તો આવું છે. આ જે ન્યુક્લિયસની ઘનતા છે આવા તો બ્રહ્માંડની અંદર ઘણા બધા એવા તારાઓ મળે છે. જોવા જે ન્યુટ્રોન સ્ટાર કહીએ છીએ, ન્યુટ્રોન સ્ટાર છે બરાબર, બ્લેક હોલ છે, આ બધા જે દ્રવ્ય જે છે એ કેવા છે? તો આ બધા જે ફક્ત ન્યુટ્રોન સ્ટાર છે તો ફક્ત ન્યુટ્રોનના જ બનેલા છે. ન્યુટ્રોન સ્ટાર છે એ કેવા છે? તો કે ફક્ત ને ફક્ત ન્યુટ્રોનના બને છે. તો આની પણ ઘનતા કેટલી હોય છે? 2.3 × 10⁻70 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આ જે ન્યુટ્રોન, અમુક ન્યુટ્રોન સ્ટાર તો બેટા એવા છે કે જેનું વજન સૂર્ય કરતા તો અનેક ગણું છે. સૂર્ય કરતા કેવું છે? અનેક ગણું છે. છતાં પણ એ જે ન્યુટ્રોન સ્ટાર છે એની ત્રિજ્યા ફક્ત 10 કિલોમીટરની હોય. કેવી? 10 કિલોમીટરની ત્રિજ્યાવાળા સ્ટારની અંદર જે વજન છે એનું જે દ્રવ્ય કેટલું થઈ જાય છે? તો દ્રવ્ય છે સૂર્ય કરતા અનેક ગણું હોય છે. છતાં પણ 10 કિલોમીટરની અંદર એ 10 કિલોમીટરની ત્રિજ્યાની અંદર એ સમાઈ જાય છે. આવું ક્યારે પોસિબલ બને? તો કે જ્યારે એનું જે એની જે ઘનતા છે એ આટલી બધી ઘનતા હોય ત્યારે, કારણ કે ફક્ત ને ફક્ત ન્યુટ્રોનમાં બનેલા છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર? તો ન્યુક્લિયસનું દ્રવ્ય છે એની ઘનતા આટલી બધી મોટી છે. તો એના કારણે આ વસ્તુ આપણને ખબર, છતાંય તે પરમાણુનું દળ છે, મતલબ પરમાણુ એટલા માટે જ આપણે કહી શકીએ કે પરમાણુ જે હોય છે પરમાણુનું આખે પરમાણુ મોટા ભાગનું 99.99% જે દળ છે એ ક્યાં છે? તો કે ન્યુક્લિયસની અંદર જ છે. અને બાકી જે 0.01% દળ છે એ કોના પાસે છે? ઇલેક્ટ્રોન પાસે બહાર છે. મતલબ આખો પરમાણુ છે કેવો છે? ખાલી ખમ છે. ખાલી ન્યુક્લિયસમાં આટલું મોટું દળ છે અને બાકી આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે અને બાકી આખો ન્યુક્લિયસ કેવો છે? તો કે ખાલી છે. જે આ તમને ઘનતા છે એના પરથી તમને ખબર પડે કે આખો ન્યુક્લિયસ કેવો છે? ખાલી છે. કારણ કે ઘનતા મતલબ ઓછામાં ઓછી જગ્યામાં મેક્સિમમ દ્રવ્ય ભેગું કરો ત્યારે આટલી બધી ઘનતા થાય બરાબર. એટલા માટે કહી શકાય પરમાણુની ન્યુક્લિયસની ઘનતા આટલી જોરદાર છે ને પરમાણુ આખો કેવો છે? ખાલી જોવા મળે છે બરાબર. હવે આપણે વાત કરીએ તો એક ઉદાહરણની બરાબર. આની પછી જે ઉદાહરણ છે એની આપણે વાત કરી લઈએ. તો ઉદાહરણ 13.1. ઓકે, તો ચાલો જોઈએ ઉદાહરણ 13.1. તો ઉદાહરણ 13.1 જો 13.1 માં શું કહેવામાં આવ્યું છે? તો તમે જોઈ શકો છો આયનના ન્યુક્લિયસ માટે દળ 55.85 U છે બરાબર, અને એ આપણને 56 આપેલું છે. તો તેના ન્યુક્લિયસની ઘનતા શોધો. તો સૌથી પહેલા આપણને આપેલું છે એ આપણે લખી દઈએ બરાબર. તો આપણને આપેલું છે માસ ઓફ Fe ન્યુક્લિયસ કેટલું છે? તો કે 55.85 U. આટલું દળ આપણને આપેલું છે બરાબર. બીજું શું આપેલું છે કે એનો જે પરમાણુ દળાંક છે બરાબર એ કેટલો છે? એ બરાબર 56. હવે આ ન્યુક્લિયસનું આપણે શું કરવાનું છે? તો કે આ ન્યુક્લિયસની આપણે ઘનતા શોધવાની છે બરાબર. તો ઘનતા શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે આપણે સિમ્પલ આપણું સૂત્ર છે બરાબર, દળના છેદમાં કદ બરાબર. તો એના માટે મારે દળ પણ શોધવું પડશે અને પછી એનું કદ શોધવું પડશે. તો દળ તો મારી પાસે છે જ, દળ છે પણ મારે શેના કરવું પડશે? અને કિલોગ્રામમાં ફેરવવું પડશે. તો કિલોગ્રામમાં ફેરવવા માટે હું શું કરીશ? તો હું આ u જે છે એની વેલ્યુ મૂકી દઈશ. તો એની વેલ્યુ શું થાય? તો 55.85 ગુણ્યા u શું થશે? તો કે 1.660539 × 10⁻27 કિલોગ્રામ બરાબર. તો શું થશે? તમે આની કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે, હું કરી દઉં છું 5.85 into 1.660539 બરાબર. તો એ કેટલું થશે? તો મને આન્સર મળે છે 9.2741 બરાબર.
અને into 10⁻26 કિલોગ્રામ બરાબર. તો આ શું મળ્યું મને આયર્ન ના ન્યુક્લિયસ નું દળ મળી ગયું બરાબર. હવે શું કરવું પડશે મારે એની ત્રિજ્યા શોધવી પડશે બરાબર અને એના પછી એનું કદ મળશે. તો ત્રિજ્યા શોધવા માટે શું કરવાનું તો ત્રિજ્યાનું સિદ્ધ સૂત્ર છે આપણી પાસે બરાબર. શું છે તો કે r બરાબર r0 a⁻1/3 બરાબર. હવે આ જે સૂત્ર છે એ સૂત્રને આપણે શેમાં મૂકી દઈએ ડાયરેક્ટ આપણે પેલા કદના સૂત્રમાં મૂકી દઈએ. તો ન્યુક્લિયસ નું કદનું સૂત્ર શું મળશે મને ન્યુક્લિયસ નું કદ જગ્યાએ તો કે v બરાબર 4/3 pi r³ બરાબર. તો pi r³ છે r³ છે તો આને અહીં વેલ્યુ મૂકી દઈએ તો એ બનશે 4/3 pi r³ એટલે આનો ક્યુબ તો એ થાય r0 નો ક્યુબ અને એનો એની 1/3 અને આનો ક્યુબ બરાબર. એટલે એની 1/3 છે એવું થઈ જાય નીકળી જાય એટલે વચ્ચે a. તો આ મને શું મળી ગયો v મળી ગયો બરાબર. હવે આને આપણે મૂકી દઈએ આપણા ઘનતાના ઓરિજિનલ સૂત્રની અંદર બરાબર. તો ન્યુક્લિયસની ઘનતા કેટલી થશે તો ρ બરાબર m ના છેદમાં v. તો m કેટલું છે મારી પાસે ઓલરેડી છે જ હમણાં લખવું છે કે નથી લખવું થોડી વાર પછી લખીએ. પહેલા વસ્તુ m જ રહેવા દઈએ અત્યારે. v શું છે 4/3 pi r0³ અને બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. ચાલો વેલ્યુ મૂકી દઈએ. 4/3 નો 3 છે ને ઉપર લઈ લઈએ. 3 m કેટલો છે તો કે 9.2741 * 10⁻26 ડિવાઇડ બાય શું થશે 4 * pi તો 3.14 r0 નો ક્યુબ r0 આપણી પાસે છે ઓલરેડી 1.2 * 10⁻15 એનો શું કરવાનો છે ક્યુબ અને a જે છે એ કેટલો છે આપણી પાસે 56. તો આપણે બધી જ વેલ્યુ અંદર રાખી દીધી બરાબર. તો રાખી દીધી તો શું મળશે આપણને આનો ડાયરેક્ટ ગણતરીમાં તો આન્સર મને મળશે ρ બરાબર 2.289 * 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો મને જે આયન જે છે આ બરાબર આ જે શું આ લોખંડ જે આયનની જે મને ઘનતા મળે છે કેટલી મળે છે ન્યુક્લિયસની ઘનતા તો કે 2.289 * 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ બરાબર. તો આ જ ઘનતા તમે કહો તો આ જ ઘનતા કોની હોય છે ન્યુટ્રોન સ્ટાર જે બરાબર જે ન્યુટ્રોન જે સ્ટાર જે છે બરાબર જે એ ન્યુટ્રોન સ્ટાર છે ફક્ત ને ફક્ત ન્યુટ્રોનના બનેલા હોય છે. એટલે આ જે એની ઘનતા જે છે પ્રકારની આ લેવલમાં આવે ખબર પડે છે. તો આ જે તારાઓ જે છે બરાબર હવે જે અમુક પ્રકારના તારાઓ છે ન્યુટ્રોન સ્ટાર પલ્સાર્સ ક્વેઝર્સ બરાબર તો બ્લેક હોલ પણ બરાબર. તો એ શું છે તો એની પણ ઘનતા આટલી હોય છે. એટલે ઓછા કદની અંદર જોરદાર દબાવીને એકદમ ભરેલું હોય દ્રવ્ય એ ટાઈપની વાત છે બરાબર. તો ઓકે તો આપણે ઉદાહરણ 13.1 સુધી કમ્પ્લીટ કરી દીધું છે બરાબર. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને જો તમને આ લેક્ચરમાં કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં મને નીચે જણાવજો બરાબર. બાકી બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડિયો પહોંચાડવાની કોશિશ કરજો બરાબર જેથી બધા રેગ્યુલરલી ભણી શકે. ઓકે અને જો તમને વિડિયો પસંદ આવે તો લાઈક કરજો. આપણા વિડિયોને શેર તો કરવાના જ છે બરાબર. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે વિડિયો જ્યારે હું મૂકું છું બરાબર ત્યારે એના જે વ્યૂઝ છે એ જોઈને મને ખબર પડી લાગે છે કે વિડિયો બધા સુધી પહોંચતો નથી બરાબર. જે આપણા સ્ટુડન્ટ જે છે એટલીસ્ટ એટલા એ સ્ટુડન્ટને પણ શું પહોંચતો નથી. બધા સુધી તો પહોંચાડવાનો જ છે આપણે પણ એટલીસ્ટ પહેલા આપણા સ્ટુડન્ટ સુધી પહોંચી જવો જરૂરી છે બરાબર. તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ જેથી કરીને તમને વિડિયો સૌથી પહેલા પહોંચી જાય. ઓકે તો વાંચતા રહેજો બરાબર લખતા રહેજો પ્રેક્ટિસ કરતા રહેજો આગળના ચેપ્ટરની પણ પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ. જય હિન્દ જય ભારત.